જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડ્રોનની મદદથી ઝડપાયું છે ચોરીનો મુદ્દામાલ। ડ્રોનની મદદ લઈને 15,67,000નો મુદ્દામાલ જામનગર પોલીસે કબજે કર્યો છે। વૃંદાવન સોસાયટીમાં વેપારીના ઘરે ચોરે ધાડ પાડી હતી। 6 તોલા સોના સહિત રોકડની ઉઠાંતરી કરી હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ સીમ વિસ્તારમાં જાળીઓમાંથી છુપાવ્યો હતો ચોરીનો મુદ્દામાલ, જે રિકવર કરવામાં આવ્યો છે। પોલીસ ડ્રોનની મદદ લઈ સંતાડેલા મુદ્દામાલ સુધી પહોંચી હતી। 9,17,000ના સોનાના દાગીના અને 6,50,000ની રોકડ જપ્ત કરાઈ। તો આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો વૃંદાવન સોસાયટીમાં રહેતા વેપારીનો પરિવાર રાતના સમયે બહાર ગયો હતો અને ત્યારે ચોરે ઘરમાં હાથફેરો કર્યો હતો। જો કે ઘરફોડ ચોરી કરનારાને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો, જે બાદ ડ્રોનની મદદ લઈને પોલીસ જાળીમાં છુપાયેલ મુદ્દામાલ સુધી પહોંચી હતી। 55 વર્ષીય આરોપી શિવા વાજેલિયાની ધરપકડ કરી સિટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી સામે કાલાવાડ પંથકમાં જુદા જુદા 3 ગુના પણ નોંધાયેલા છે। અમદાવાદ